નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ઈંધણના ભાવવધારા સામે ચોતરફથી વિરોધ, દેશભરમાં ચક્કાજામ। જયલલિતા, મમતા સહિત ડાબેરીઓએ કેન્દ્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો। કેન્દ્રે ડીઝલ, કેરોસીન અને રાંધણ ગેસના ભાવમાં જનતા પર બોજો નાખ્યો, પરંતુ મમતાએ ઘટાડ્યો। ગોધરાકાંડના બધા જ 31 દોષિતોને ફાંસીની સજા આપો, ગુજરાત સરકારની હાઈકોર્ટમાં અપીલ। અને લઘુમતીઓની સ્થિતિ અંગે આયોજન પંચે કાઢી મોદી સરકારની ઝાટકણી, તો મોદીએ ઉઠાવ્યા સવાલ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। છાશવારે ઈંધણના ભાવમાં વધારો ઝીંકી દેતી કેન્દ્ર સરકારે ફરી એક વખત આ દિશામાં આગળ વધતા ડીઝલ, કેરોસીન અને રાંધણ ગેસના ભાવમાં અસહ્ય વધારો જાહેર કરી દેતા ચોતરફી વિરોધનો વંટોળ ઉઠ્યો છે। એક તરફ આ કમરતોડ ભાવવધારાને પગલે દેશની જનતાની ઘર ચલાવવાની ચિંતા ગંભીર બની છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આ ભાવ વધારાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને આરોપ લગાવ્યો છે કે સરકારે તેલની કિંમતોમાં વધારો ઝીંકીને તેલ માફિયાઓના હિતને ધ્યાનમાં રાખીને કર્યો છે। છેલ્લા એક વર્ષમાં સરકારે 10મી વખત કિંમતોમાં વધારો કર્યો છે। હાલના સમયે જ્યારે સામાન્ય લોકો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકારે તેલની કિંમતોમાં વધારો કરી દાઝા પર ડામ દેવાનું કામ કર્યું છે। ખુદ યુપીએના સહયોગી તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઈંધણના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કર્યો છે, તેમજ વારંવાર થઈ રહેલા વધારાનું અમે સમર્થન નહીં કરીએ। આનાથી સામાન્ય માનવીને મુશ્કેલીઓમાં વધારો થશે। આમ સરકારે ઈંધણના ભાવમાં વધારો કરતા પહેલા અનેક વખત વિચાર કરવો જોઈએ। તેમજ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ તેલના ભાવોમાં થયેલા વધારાનો અસ્વીકાર કર્યો છે, તો ડાબેરીઓએ પણ ભાવ વધારા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડીઝલ, કેરોસીન અને રાંધણ ગેસના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની સખત શબ્દોમાં ટીકા કરી હતી, તો બીજી તરફ પોતાના રાજ્યમાં રાંધણ ગેસ પર લગાવવામાં આવેલ સેઝ પરત ખેંચી તેમણે લોકોને પર સિલિન્ડર ₹16ની રાહત પણ આપી દીધી છે। હવે પશ્ચિમ બંગાળમાં રાંધણ ગેસના ભાવમાં ₹50 ને બદલે ₹34નો વધારો થશે। આ નિર્ણયથી સામાન્ય લોકોને થોડી રાહત મળશે। યુપીએ સરકાર જ્યારથી કેન્દ્રમાં આવી છે ત્યારથી છાશવારે પેટ્રોલ, ડીઝલથી માંડી ખાદ્ય ચીજવસ્તુઓ પર વધારો ઝીંકી દીધો છે। એમ ગઈકાલે 13મી વખત ડીઝલ, કેરોસીન અને ગેસના સિલિન્ડરમાં વધારો ઝીંકાતા શહેરના ખોખરા વિસ્તારના રહીશો રસ્તા પર આવી ગયા હતા। તેઓ વિવિધ બેનરો સાથે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી સમયમાં કોંગ્રેસનો હાથ ગરીબોની સાથે તેવા સૂત્રો આપી ગરીબી હટાવીશું, પરંતુ આજે ગરીબ પરિવારને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે, જેથી નાગરિકો ગેસના બાટલા, કેરોસીનના પ્રાઇમસ અને સગડીઓ તેવા સરસામાન સાથે રસ્તા પર આવી ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। બધી સરકાર પોતપોતાના પેટ ભરે છે, એ નથી જોતી કે ગરીબોનું શું થઈ રહ્યું છે। ગરીબોનું ધ્યાન રાખે એ સાચી સરકાર હોય, જે ગરીબોનું ધ્યાન રાખે સરકાર સાની। આવી સરકારને તો ઉતારી દેવી જોઈએ અને જો બીજી સારી સરકાર લાવવી જોઈએ। અને સરકારને ગરીબોનું ધ્યાન ના રાખી શકે, સત્તા ના ચલાવી શકે, તો એની જાતે જનતા એને ઉતારે એ પહેલા પોતે એને જ ઉતરી જવું જોઈએ। કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ઈંધણના ભાવ વધારા અંગે આજે અમદાવાદ શહેર ભાજપ દ્વારા નહેરુ બ્રિજના છેડે ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા, તેમજ વાહનની લાંબી કતાર લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો। તો ઉપસ્થિત ભાજપ કાર્યકરોએ ગેસના બાટલા, સગડીઓ અને પ્રાઇમસ જેવી ચીજવસ્તુઓ લઈને રસ્તા પર આવી ગયા હતા અને કેન્દ્રની યુપીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ સોનિયા ગાંધી વિરુદ્ધ ઉપસ્થિત મહિલાઓએ છાજિયા લીધા હતા। દુઃખની વાત એ છે કે ભ્રષ્ટાચારમાં ખરબાયેલી આ કોંગ્રેસની સરકારે ચૂંટણી વખતે સામાન્ય પ્રજાને પોકળ વચનો આપે છે અને આજે એ પરિસ્થિતિમાં મૂકી દીધા છે કે સામાન્ય માણસને કઈ રીતે જીવવું અઘરું બની ગયું છે। આ ભાવ વધારો અસહ્ય છે અને જંગી છે। કેન્દ્ર સરકારે 6 માસમાં 11 વખત પેટ્રોલનો ભાવ વધારો ઝીંકીને સામાન્ય નાગરિકની કમર તોડી નાખી છે। ગઈકાલે ઓચિંતા ડીઝલમાં ભાવ વધારો થતાં જ હવે ટ્રક ભાડા અને ખાનગી લક્ઝરી બસોમાં મુસાફરી કરવી મોંઘી બનશે। હવે 10% જેટલો ભાવ બોલાશે, જેથી હવે ટ્રાન્સપોર્ટ એસોસિએટ તથા લક્ઝરી બસના સંચાલકો સોમવારે સાંજે ટ્રકના ભાડામાં કેટલો વધારો થશે તે અંગેનો આખરી બેઠક બોલાવીને નિર્ણય જાહેર કરશે। મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, તેમાંય ખાસ કરીને ગરીબ અને સ્લમ વિસ્તારમાં વસતા પરિવારે પોતાના બાળકોને પીવડાવવા માટે દૂધ તો ઠીક, પણ એક આખો ચાનો પ્યાલો પણ મુશ્કેલ બની ગયો છે। તો બીજી તરફ મધ્યમ વર્ગના પરિવારમાં રહેતી ગૃહિણીઓને પણ પરિવાર ચલાવવો મુશ્કેલ બની ગયો છે
અરે પહેલાં એટલે આજે મારા હસબન્ડનો જ પગાર 5,000 રૂપિયા હોય, 5,000 મહિને ખર્ચો આપતા હોય. પહેલાં અમે 500 રૂપિયા બચાવીને પોસ્ટમાં ભરી શકતા હતા. અત્યારે 5,000 આપે કંઈ બચતું નથી. છોકરાઓનું ભરણ પોષણ કરી. આજે ડીઝલના ભાવ વધી ગયા. ડીઝલ વધે એટલે શાકભાજી, દૂધ બધાના ભાવ વધવાના. આજે 2 લીટર દૂધ લેતા હોય તો આપણે 1.5 લીટર લઈએ. પછી મહેમાન આવે કે આવે તો આપણે ચા જેવું કંઈ કહી નથી શકતા. ઘરની માંડ બચત થાય. શાકના ભાવ વધી ગયા છે. શાકમાં અત્યારે પહેલાં અમે 500 શાક લાવીને ખાતા હોઈએ અને હવે આપણને એમ થાય કે 250માં ચલાવવું પડે. પછી ક્યાંથી છોકરાઓને બધું વિટામિનને મળવાનું. તેમજ મોંઘવારીના મુદ્દે પુરુષ જ નોકરી કરીને ઘર પોષે તે પોસાતું નથી, જેથી હવે ગૃહિણીઓને પણ ઘરકામની સાથે બહાર જઈ નોકરી કરવાની ફરજ પડી ગઈ છે. તેમજ બાળકોની સલામતી પણ ખોરવાઈ ગઈ છે તેવા આક્રોશ સાથે મહિલાઓએ વિરોધ કર્યો હતો. પહેલાં જે એક જ વ્યક્તિ કમાતી હતી અને 7-7, 10-10 જણાના પેટ મોટું કુટુંબ હતું છતાં પણ પૂરું થઈ શકતું હતું. અત્યારે કળજુગ એવો આવ્યો છે કે એટલી મોંઘવારી આવી છે કે જેની સામે દરેક 7 વ્યક્તિ કમાય તો પણ ઘરનું પૂરું થઈ શકતું નથી. અત્યારે તો સ્ત્રીને જ કમાવવું પડે છે. છોકરાઓને ભરણ પોષણ, ભણાવવા ગણાવવા, ફીઓ ભરવી ક્યાંથી ભરવી, છોકરાઓને ખવડાવવા, નાસ્તા ભરવા, છોકરાઓ બિચારા નેહાકા નાખતા હોય, શું ખવડાવે એ લોકોને? સવારથી સાંજ સુધી પુરુષ કમાય પણ એનું શાક લાવવાના ઠેકાણા નથી પડતા. ગુજરાત સરકારે 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડના આજીવન કેદની સજા પામેલા 20 આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડી મૂકેલા આરોપીઓને પણ વધુમાં વધુ સજા થાય તે માટે પણ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 22મી ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે 11 આરોપીઓને મોતની સજા સંભળાવી હતી. સરકારી વકીલ પાસે ગોધરા આરોપીઓએ આચરેલી ક્રૂરતા અંગે પૂરતા પુરાવા છે, જેમાં 27મી ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના કોચને આગ ચાંપીને 59 નિર્દોષ મુસાફરોને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં કુલ 1000 કરતાં પણ વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં આ ટ્રેન હત્યાકાંડના આરોપીઓને સજા સંભળાવતા સાબરમતી જેલમાં ચાલી રહેલી ખાસ કોર્ટે કુલ 94 આરોપીઓમાંથી 31 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, જ્યારે કે બાકીના આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ ઘટનાને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં તેની સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. ગુજરાતના મુખ્યપ્રધાન મોદી અને આયોજન પંચના સભ્યો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જેમાં લઘુમતી બાબતો અંગે બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ હતી, જેના કારણે બેઠકમાં તણાવ ઊભો થયો હતો. આયોજન પંચ દ્વારા ગુજરાતના આર્થિક વિકાસની પ્રશંસા કરવામાં આવી હતી. જોકે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટને લાગુ કરવામાં રાજ્ય સરકાર દ્વારા રહી ગયેલા કચાશને આયોજન પંચે ખુલ્લી પાડી હતી, જેમાં લઘુમતી વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવા અંગેના આંકડા પર આયોજન પંચે ચિંતા પ્રગટ કરી હતી. પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 9.06% છે, જ્યારે કે ગુજરાતમાં પ્રાથમિક શાળામાં વર્ષ 2009-10 દરમિયાન પ્રાથમિક શાળામાં માત્ર 6.5% બાળકો જ લઘુમતી સમુદાયના છે. આયોજન પંચે કસ્તુરબા ગાંધી વિદ્યાલય યોજના હેઠળ લઘુમતી બાળાઓને મોટી સંખ્યામાં પ્રવેશ મળે તે હેતુથી વધુ પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ આંકડાઓને સરકાર દ્વારા પડકારવામાં આવ્યા હતા, જેથી બેઠકમાં તણાવ છવાઈ ગયો હતો. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2010-11માં ₹30,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ₹8,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. પોરબંદરમાં આરટીઆઈ કાર્યકર સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ અને સામાજિક અગ્રણી સહિત ભગુભાઈ દેવાણી પરના હુમલા પ્રકરણમાં તપાસનીશ અધિકારીઓ સામે આંગળી ચીંધાતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારાઓ સામે અવાજ ઉઠાવનાર જાગૃત પ્રહરી સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ શ્રી ભગુભાઈ હીરાલાલ દેવાણી પર ગઈકાલે થયેલો જીવલેણ હુમલો પૂર્વ સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખરિયા, બગોદરાવાળા વિક્રમ વેજાભાઈ ઓડેદરા અને છાયા નગરપાલિકાના પ્રમુખ સુરેશ પાનકીએ કરાવી પોતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. આમ ભગુભાઈએ અગાઉ દારૂના દૂષણ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે પણ તેમના પર હુમલો થયો હતો અને હવે આ હુમલાની તપાસમાં પોલીસ તંત્ર સામે ચિંધાતી શંકા કુશંકાની આંગળી તેમજ આરોપી સામે કૂણું વલણ અપનાવવામાં આવે છે તેવો આક્ષેપ ભગુભાઈ દેવાણીએ કર્યો છે. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.